મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફથી કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે. તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે, ગઈકાલે સમગ્ર દિવસ સોશિયલ મીડિયાથી લઈ અને અનેક માધ્યમોની અંદર જેવી રીતે આપણે જાણીએ છીએ કે મને ભાજપની સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ. મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ, આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોંધ લેવાઈ હોય તો સારી બાબત છે. પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે. એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રેસ નોટ તરીકે. અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે, અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું. એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર પ્રેમ અને લાગણી છે. ગુજરાત પોલીસ મારો પરિવાર છે, અમદાવાદ પોલીસ મારું ઘર છે. ત્યાંથી હું ઘડાયો છું, ત્યાંથી હું આગળ વધ્યો છું. મારા અનેક મિત્રો આજના તારીખમાં પણ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમની સાથે પારિવારિક સંબંધ છે. આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસવાળા મિત્રો લાગણીથી મારી હારે ડાયરેક્ટલી જોડાયેલા છે. ગઈકાલે જ્યારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનવાળા સમાચાર વાયરલ થયા તો કટાક્ષમાં ઘણા લોકોએ મને શુભેચ્છાઓ પાઠવી, અભિનંદન આપ્યા અને આગ્રહ કર્યો કે આવી જાઓ ભાઈ, હવે તમારી હારે મળીને આપણે નોકરી કરીશું એમ. જોકે એ શક્ય નથી. મેં એક મોટા લક્ષ્ય તરફ મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આજે ખુલાસો કરવા માટે આપણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ. હું ખૂબ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ નોટને ખંડન કરું છું. આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે. આની અંદર જે કાંઈ માહિતી આપી છે એ ખોટી અને ભ્રામક માહિતી છે. એ વાત અલગ છે. મને ઘણા બધા પોલીસ અધિકારીઓએ ફોન કર્યા, મેસેજ કર્યા અથવા વાયા મારા સુધી વાત પહોંચાવડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે, 8 પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા છે કે ગ્રેજ્યુએટ અધિકારીઓએ 8 પાસના અંડરમાં નોકરી કરવાની. આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો, નામ નહીં દેવાની શરતે. અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની બઢતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે. એટલે પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનું લિસ્ટ નથી, પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે. મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં, તો મારી વિગત શું કામ મંગાવો છો ભાઈ? જે છે એની મંગાવો ને. પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ, પ્રમોશનનું લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં, ટૂંકમાં મારું નામ હોવું જ ન જોઈએ પહેલાં પ્રથમ. પરંતુ આગળ વાંચીએ પોલીસની પ્રેસ નોટ કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકીય તપાસ, ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે. હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ હોય અને શું ફોજદારી, શું એસીબી? મારા વિરુદ્ધ 25 FIR છે. લો મંગાવો માહિતી. એસીબી તો છે નહીં. તો આ એક ખોટી બાબત છે. હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દોરીશ. હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે, પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ. મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફથી કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી, અનેક નામની સામે ખાનું ખાલી છે. તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે. કેમ કે કેટલાય એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે. તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું 12માં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામની સામે ખાના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ સીસીસીનું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલોનું ખાનું ખાલી રાખેલ છે, જેથી કરીને એને બઢતી આપતા પહેલાં સીસીસી જમા કરાવી દેવામાં આવે. ત્યાર પછી બહુ મહત્ત્વની વાત છે, છેલ્લા ફકરામાં માનની પોલીસ અધિકારીશ્રીએ લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી.
મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. હું એ જ કહું છું જે એ કહે છે. અમારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી. મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોકરક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો. જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે. હું જ્યારે રિટાયર્ડ થયો મેં રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નહોતો બજાવતો, પરંતુ 5 વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો. મેં 5 વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં, એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી. જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે? તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય 5 વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી. તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું? હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો, પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલે બનાવી દીધો. મેં 2015માં રાજીનામું આપ્યું છે. મારી સાથેના તમામ લોકરક્ષકો 5 વર્ષના ફિક્સ પગારવાળા લોકરક્ષકો છે એને 2017માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા. તો 2017માં હું નોકરીમાં જ નહોતો, છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવી ગયું? હવે સૌથી મહત્ત્વની અને ગંભીર બાબત પ્રત્યે ધ્યાન દોરું કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું, રાજકારણ થઈ ગયું, 8 પાસ ગૃહમંત્રી, એ બધો સવાલો છોડી દઈએ, કંઈ વાંધો નહીં. આ આખા લિસ્ટને મેં ગઈકાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા, મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એકનું નહીં, અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી. 4-5 વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી, પીએસઆઈ છે, પીઆઈ છે અથવા એએસઆઈ છે. જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી એએસઆઈની કે પીએસઆઈની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે, એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું? જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકીને બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી આવ્યું? તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાલિયાનું એકનું નહીં, અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ. તો આવી ગંભીર ભૂલ, આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે, એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટો છે. જે કંઈ પણ યાદી, આ પ્રવર્તતા યાદી કહો કે પ્રમોશન લિસ્ટ કહો, એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ. હવે હજુ એક મહત્ત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસ નોટ સાચી માની લઈએ કે 2012માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ લિસ્ટમાં છે, તો 2016માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે? શું હું નોકરી છોડી દીધા પછી દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે, દર 10 વર્ષે મારા નામ લિસ્ટમાં રહેશે? તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું નોકરી છોડી દીધાના 10મા વર્ષે પ્રમોશનની યાદીમાં મારું નામ છે. હું ફૂલ પગારનો કાયમી નોકરીનો કોન્સ્ટેબલ નહોતો બન્યો, ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો, છતાંય મારું નામ ફૂલ પગારના કોન્સ્ટેબલમાં છે. જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે, જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે. તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે, સ્વાભાવિક છે કે રાજકીય દબાણ કર્યું હશે, કોઈએ એને 8 પાસની ઓફિસમાંથી ફોન કર્યા હશે કે ખુલાસો કરી દો એટલે કર્યો હશે. પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું, હું આભાર પણ માનું છું કે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે, પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે. આવી રીતે જો ખોટા નામો પોલીસના લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે, કશો વાંધો નહીં આવે, પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આમાં આવી જાય પ્રમોશનમાં અને મળતા ફળતા નામવાળો છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો, મારું નામ લિસ્ટમાં છે, તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઊભી થાય. તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું, ગુજરાતની સરકારનું, મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય, ડિજિટાઇઝેશન થાય અને રેકર્ડને
ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે, ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે.